અંકલેશ્વર તાલુકાના દધાલ ગામ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઓર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ 9 જેટલા ગામોને આવરી લઈ ગામજનોને સરકારની વિવિધ યોજનાઓમાં મળતા લાભો તથા ગામજનોના પ્રશ્નોના નિકાલ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારની પ્રશાસન ગાંવ કી ઓર ચલોના અનુસંધાને રાજ્યભરમાં ઉજવાતા સુશાસન સપ્તાહ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના દધાલ ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં દધાલ સહિત આસપાસના 9 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગામજનોને સરકારી વિવિધ લોકહિતકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગ્રામજનો આયુષ્માન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં જરૂરી સુધારા વધારા, વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો સ્થળ પર લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહી વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ પરથી સેવાઓનો લાભ લીધો હતો। તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ સ્ટોલ કાર્યરત રાખવામાં આવ્યો હતો, જેમાં આરોગ્યલક્ષી ચકાસણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાભાર્થીઓને રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે વિવિધ પ્રમાણપત્ર તથા મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, આરોગ્ય વિભાગના તબીબો અને સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે દધાલ ગામે પ્રશાસન ચલો ગાંવ કી ઓર રાજ્ય સરકારનો 19 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર આ સપ્તાહ દરમિયાન 10 ગામોને જોડીને એક સ્થાન ઉપર જે પ્રકારે સેવા ક્ષેત્રનો કાર્યક્રમ હોય છે એ જ પ્રકારે પ્રશાસન ચલો ગાંવ કી ઓર એટલે કે તાલુકાના અને જિલ્લાનું વહીવટી તંત્ર જુદી જુદી સરકારની યોજનાઓને લઈને ગામમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી જે સાચા લાભાર્થીઓ છે, જે પાત્રતા ધરાવે છે, એમને કેવી રીતે સરકારની યોજનાઓનો લાભ સ્થળ પર જ નિઃશુલ્ક આપી શકાય એવા ઉમદા હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ સરકારી ક્ષેત્રના વિભાગોના કર્મચારી ભાઈઓ બહેનો અહીંયા હાજર છે અને સવારે 10 થી સાંજે 5 સુધી આ 10 ગામના નાગરિક ભાઈઓ બહેનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ નિઃશુલ્ક આપવામાં આવશે। આપ બધા જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે, ગામના આગેવાનો ઉપસ્થિત છે, ગામના સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે અને સરકારનો જે હેતુ છે, ઉદ્દેશ છે, એ લાભાર્થીઓને લાભ પહોંચાડવામાં આ કાર્યક્રમ મદદરૂપ થશે।